આજે એમએસપીના ભાવથી જે જુવારની ખરીદી કરવામાં આવતી હતી, ડભોઈ તાલુકાની અંદર સૌથી વધારે જુવારનું વાવેતર થયેલું છે અને એના આધારે સરકારે જે એમએસપીના ભાવથી રજીસ્ટ્રેશન કરેલા હતા અને સદર 1લી તારીખે એક સર્ક્યુલર બહાર પાડી અને જુવારની ખરીદીની અંદર જે જથ્થો આવતો હતો જથ્થો ઘટાડી અને અડધો કરી દેવામાં આવેલ છે। એ બાબતે ખેડૂતો રોષે ભરાયેલા છે અને એના કારણે આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવેલ છે। આવેદનપત્ર આપ્યું છે, આગળ જો તમારી આ માંગણીને નિવારણ નહીં આવે તો? અમારી માંગણીનું નિવારણ નહીં થાય તો આગળ ગાંધીનગર સુધી અમારા ખેડૂતો તૈયાર છે જવા માટે અને ઉગ્ર આંદોલન માટે પણ તમામ ખેડૂતો તૈયાર છે। જો સરકાર અમારી વાતને ધ્યાન નહીં લે તો અમે આંદોલન કરી અને સરકારનું ધ્યાન અમારી તરફ ખેંચવાની ક્ષમતા રાખીએ છીએ। જગતના તાત કહે છે તો અમે બતાવવાની તૈયારી રાખીએ છીએ કે કેવી રીતે જગતના તાત થઈએ છે। આગામી સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે એમએલએનું, શું કહેશો? અમારે અત્યારે ખેડૂતોના મુદ્દાને લઈને ચાલીએ છીએ અને રાજકારણની અંદર અમારે ઉતરવાનું કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં અને કારણ પણ નહીં। ખેડૂતના માટે જીવીએ છીએ, ખેડૂતની માટે કામ કરીએ છીએ અને ખેડૂતના મુદ્દા લઈને ચાલીએ છીએ। રાજકારણીઓ રાજકારણ કરશે, અમને એમનાથી કોઈ ફરક નહીં પડતો। એમને રાજકારણ કરવું હોય તો અમારી જોડે આવીને ઊભા રહે અને ખેડૂતોને સહયોગ આપે। આખો તાલુકો ખેડૂતોનો છે। સરકાર સામે શું અપેક્ષા રાખો? સરકાર સામે અમારી એવી અપેક્ષા છે કે વહેલામાં વહેલી તકે જે ખેડૂત વિરોધી ઠરાવ પાસ કરેલો છે એ ઠરાવ રદ થાય અને ખેડૂતોને ન્યાય થાય, એની માટે અમારી માંગ છે અને સમયસર એનું નિરાકરણ આવે ને એ વધારે જરૂરી છે। પાર્થ પટેલ। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।